એ જો ઉડાડી નાખો અહીંયા જોજો નહીં એમ તો એ જે છે એ આગળ પડે તું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે તો ફરી મારા નવા લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હવે આ છે મારા ઘર ઉપર ટોપિક, જેથી કરી તમને થંબનેલ ઉપર જોઈને તમને ખબર પડી જાય મારું ઘર ક્યાં છે, કેવું છે, કઈ રીતનું છે બધું. તો હાલો તમને હું બતાવું. પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે મારા ફરજાથી. જો આ મારો ફરજો છે, અને અમે ફરજો કહી, તમે શું કહેતા હોય કોને ખબર. અમે પછી આમાં તો ઘણી વસ્તુ કહેતા હોય. હું અમારે માલ બાંધવાનો છે અને ફરજો કહી. ફરજામાંથી બહાર તો આપણે આવી ગયા છીએ. મેડમ જો અહીંયા વાસણ ઉટકે છે, લાશ કાઢી જશે, કારણ કે મારા કાકા હામાં વિભા છે ને એટલે લાશ કાઢી જશે. ને હવે સ્ટાર્ટ કરીએ આપણે પાછું. આ છે અમારે સંડાસ બાથરૂમ છે. પહેલું છે એ છે નાવાનું આપણે, ને બીજું છે સંડાસ બાથરૂમ. નહીં એમ તો એ જે છે એ આગળ પડે તું દાદીમ લે. આ છે અમારું રસોડું. અત્યારે કાળું મેં થઈ ગયું છે, કારણ કે આમાં કાંઈ જાળીઓ ઉપર નથી મૂકવું. આ સાઈડ જાળીઓ મૂકેલું છે, અહીંથી કાંઈ ધવાડો જતો નથી. ને અમારે આ શું છે ચૂલાની હોય એટલે થોડુંક ધવાડો તો થાય. ગેસે રાખીએ છીએ બધી. પાછું શું છે ગેસ ઉપર પૂરું નથી પડતું. પાછા શું છે કે ગેસના ભરવાના પૈસા તો હોવા જોઈએ ને. નાને હરીફરીને ગેસમાં જ રાંધવું જોઈએ. કાઈ નહીં, અમે ખાલી શાક બનાવીએ. એવું બહુ ભી હોય ને તો શાક ને એના નકર શાક બનાવી છે. રોટલા એ બધું ચૂલે બનાવીએ, કેમ કે ગેસ ની એટલી બધી આપણે ઓલી નથી કેપેસિટી કે આપણે ગેસ જ રાંધી. હા એમ તો વાંધો નહીં, કારણ કે શું છે કે પછી ગેસના પૈસા ભરવાના પાછા ડૂકી જાય છે. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે સીધા આપણે કાંઈ ઉતાવળ ઝડપથી આપણે કહી દેવાનું છે. આ મારે છે બગીચા ના આવી ગયું છે અમારું ઘર. આ યાર અમારી ઓસરી છે. પછી આ અમારે હિંદોળો છે. અમારે હિસકો કે હિંદોળો કે તમારે શું કહેતા કોમેન્ટ કરી દેજો. અમારે કનૈયાની મટકી છે. આ બાજુ ઓસરી આખી છે આવડ્યા, થોડીક ઓસરી છે એવડી. આ નીચે છે એ રસોડું આગળ બતાવ્યું હતું એ ને એની એમાં અમારે સંડાસ બાથરૂમ છે. ને આ છે મારો રૂમ. આ બધો અમારો રૂમ છે. હા વાસણનો કોઈ પાર નથી. આ બધા ઉતાર લેતા હોય તો ઉંદેડા પસાડે ખોટા. હે તો એ બધા પસાડે ની ખોટા ધોવાના આ રીતે. હજી તો લગ્ન ની વાર છે, પણ ક્યાં બેગ દીક માં લગ્ન? 12મા મહિનામાં 14 તારીખે છે સેટ. ચાલો હવે આપણે જોઈએ દીપકભાઈ નો રૂમ. આ છે મારે દીપકભાઈ નો રૂમ. આ છે એક નાનકડું એવું અમારે ફ્રીજ છે. ઉનાળામાં ટાઢું પાણી પીવા થાય, બહુ કાંઈ આવે બકાલું આ ત્યાં કોઈ વસ્તુ હોય તો. આ મારે દીપકભાઈનો રૂમ છે. કબાટ, ઊભો કબાટ ને. તો અમારા દીપકભાઈનો રૂમ છે. ને અમારે હાવ સાદા મકાન છે, કોઈ વસ્તુ એમાં છે નહીં એવું બધું. ને ઉપર નળિયા છે, તમને બતાવી દો કેવા છે અમારે નળિયાની ઉપર. અમારે છે ને કોઈ સ્લેબવાળા મકાન નથી. આ છે ને અમારે નળિયાવાળા મકાન છે. આવી રીતના મકાન છે અમારે. બાથરૂમ ઉપર ટાંકો છે વઢાડેલો. ને જે અમે ધાબા ઉપર જે વિડીયો બનાવીએ છીએ ને, જે વ્લોગ બનાવીએ છીએ ને, એ મારું પોતાનું નથી, મારા કાકાનું એનું છે. તો અમે અમારા કાકાના ઓલામાં ત્યાં જતા હોય ધાબા ઉપર જઈને અમુક ટાળે વિડીયો બનાવીએ છીએ. ને અમારે ત્યાં નળિયાવાળા છે, બરાબર. નહીં આપણે મોડું થઈ ગયું છે, ખડવાડું નથી જવાનું. તો હાલો વહેલા જવાનું. હિસકા કરીને મને ફેર ચડશે. અમારે હિસકો છે પણ અમે કોક દિવસ બેઠા, અમને 2 જણાને ફેર ચડે. તો એવું ફેર ચડે. અત્યારે જવાનું છે, ખડવાડ હોય જવાનું છે, મોડું થઈ ગયું છે. ને અમારે જે હતો ને તમને પેલા આમાં બધા લોકો બ્લોગમાં છે ને છેલ્લે એન્ડમાં કહી જે કહેવાનું હતું કહી દીધું છે મેં. હવે અત્યારે મારે જવાનું છે ખડ લેવું, પછી જાહું આગળ કઈ રીતનું છે. અમારે વાડીએ છે, મુકેશભાઈ વાડીએ છે જવાનું છે. હા 2-3 ગાડી લેવાનું થાય, કારણ કે કાલે અમારે પાછું બહાર જવાનું છે. બહુ આઘું સેટઅપ લે જવાનું છે. કેવું થાય માલવાળાને બહાર જવાનું હોય ને એટલે અગાઉ ખડ ભેગું કરવું પડે. તું કેમ આટા મારે? 800 સાંજ છે ખડ લેવા. કાલ તમે આવ્યા હતા મોડા ટીંબીથી, ખડે નતું કાંઈ રસોડું. ખડ લેવામાં બહુ મોડું થઈ ગયું હતું મારે. પછી જવાનું હતું વઢેરા બાને દવાખાને લઈને, એટલે તમે આવ્યા મોડા. સાંજે દવાખાને 6 વાગે પછી કઈ જવું પડ્યું, મોડું થઈ ગયું હતું. ને બધા લોકો એવું કરે છે કે છેલ્લે એન્ડમાં બતાવે છે કે આ મારું ઘર, જેમ કે મેં ટોપિક બનાવેલો છે કે
મારું ઘર જે થંબેલ ઉપર મેં બનાવેલું છે તો બધા લોકો કેવું કરે છે તો એ સેલે બતાવે એન્ડમાં કે ભાઈ અમારે આ વસ્તુ છે, અમારે આ વસ્તુ છે, આ અમારું ઘર સેલે છે. અમારે એવું કોઈ વસ્તુ નહીં હોય, અમારે જે છે એ પહેલાં જ વ્લોગમાં આવી જાય છે, જેથી કરી કોઈ વ્લોગ સ્કીપ ન કરતા. તમને બધા જોયેલા એક સીન મળશે એટલે તમે કોઈ સ્કીપ ન કરતા. હવે જા ને ખાલી ખડ લેવું એમાં ત્યાં શર્ટ પહેરવાનું, સુંદડી પહેરીને ઓહો હો હો. હા 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 કાળી થઈ જાય. બસ પાર્લરમાં જવાનું ખબર. હા હા ઓકે પાર્લર વાળી કેમ કાઢી. તો અહીંયા ત્યાં ખડના ઢગલા કરી દીધા. આમ તો જો કેટલા બધા એ ઓછું વાઢીએ. આમ તો જો કેટલા બધા ઢગલા. હે આપણે 2-3 ગાંઠડી વાડલા ને ચકાર ઉપાડ. અહીંયા બાવળે શું કામ હાથ નાખશું? એમાં ખડ સારું એમ તો આમથી ઓલી બાજુ લેવાનું છે, આમ હોતે ને જ હાલવાનું છો. બધું લેવાઈ જાય. હા એમ બધું વાડ નાખ. એમ પણ કાંટા માથ ન નખાય. હાલ ઓલી બાજુ જ લેવાનું છે. હાલો ફટાફટ ખડ વાઢે રાખીએ અત્યારે, કારણ કે પછી તો બપોર થઈ જાય તો ક્લિકમાં વાર લાગશે. કારણ કે 2-3 ગાંઠડી વાઢવાનું છે એટલે વાર તો લાગી જાય થોડી. મિત્રો અત્યારે ખડની ગાંઠડી તો આખી બાંધી દીધી. હા સડી ગયો છે અત્યારે. હા ગરમી થઈ ગયો એ તો લૂસી નાખી થોડી. ને જો આજે આને તો બહુ ઉતાવળ છે. તારે શું ઉતાવળ છે? આ ના કેવું વાઢવાનું છે. તો વાઢવાનું જ છે. મેં નતું કીધું આ કવડી ગાંઠડી કરી છે ને મારી માથે દાહા ગાંઠડી આખી. ગાડીમાં લઈ જવાની ઉડી લઈ. આપે એ ઓલો હેઠો છે ક્યાં સુધી છે ત્યાં સુધી મારે લઈ તો જ આવી ને. એ કઈ નવાઈ નહીં. હા તો નવાઈ નહીં. ચાલો ફટાફટ આ ગાંઠડી નાખી ને હજી 2-3 ગાંઠડી વાળવાની છે. ખડ તો હજી લેવાનું જ છે ખડ તો. પણ હવે જોઈએ હવે બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેશે કે નહીં એમ. મિત્રો જો અહીંયા બગલો મારી પાસે બે હા બિચારો હું અહીંયા જ વાઢું જો. 1 જ ફૂટ જો જો પકડી લીધે ભાઈ પોપટ પકડી લીધે ખાઈ ગયો. એનો ખોરાક છે. એનો ખોરાક છે કે જો હવે અહીંયા ખડ વઢાય છે અમારે જી. અમારે ચાલુ જ છે ખડ વાઢવાનું. વાઢે રાખો હાલો વાઢે રાખો વાઢે રાખો. બગલો હોય ગયો કેટલો હાવ પડકે બગલો હોય જો જો ખાધું લે જો પાછો પોપટ પકડી લીધો. જો જો હજી ગાણો નથી આમ જો હજી આમ જો. કેવો મસ્ત છે બગલો પણ આમ રૂડો ધોળો પણ અંદર કેટલો કચરો. તારી કરતા વધારે ધોળો. એ તો કોઈ દી કાળો થા જો ના પાડે. એને ભગવાને રૂપ આપે છે તો તડકે જ હોય. આપણે તડકે રહી સાચી વાત છે. જેમ કે મારી જેમ હળદો મેલા હળદા જેવો હું સૌ ને આવો. તો હાલો આપણે ખડ વાઢે રાખ પકડી લીધો. એને બિચારો હાલી ન થકતો અત્યારે એને ખામી હતી ને પગમાં એટલે ખોટાડા છે હો કાઈ નથી પ્રોબ્લેમ. તો પકડી લીધા. પગ છે ને જો આ પગ છે ને જો આ નખોરિયા પાસે હાલી ન થકતો ને ઠીક એવું છે દુખે છે. માંદો હતો એટલે પકડાઈ ગયો. માંદો હતો બિચારો ને એને કંઈક વાંધો છે પગમાં. તો તમે હું ડોક્ટર છો? પાણી પીવે છે એટલે ઢાંકણા કાઢ તો થોડુંક એવું પાણી પાવા જશે કઈ તો ઢાંકણું કાઢ તો પીવે છે થોડુંક એવું કાઢી નહીં. ઉભા રહીશ. મને બીક લાગે. નહીં તે બીક નહીં લાગે. પીવે પીતો નથી. એને બોટલે પીવરાવી લે. અને પકડવા દીધો છે ત્યાં તો જાણે ગળા ટૂપ દીધી એવું પકડ્યો એમ ન કવડે. બિચારાને બીમાર છે એટલે અત્યારે જો ઉડાડી નાખો અહીંયા જોજો. જો જાય આમ ઉડી તો જો હાલી ન થકતો મતલબમાં બહુ ઉડી જાય ને તો ઉડી જાય. પાખું સારું છે પણ પગમાં તકલીફ છે. જાની બિચારાને પાણી પાવા નતું બિચારાને. શું હાલો વાઢે રાખ હાલ. એ બિચારાને પગમાં તકલીફ છે પણ ઉડી તો હકે છે એટલે એને વાંધો ન આવે. પાંખો હાજર છે ત્યાં ઊભવાનું હોય ને હાલવાનું હોય તો હાલી ન હકે વધારે. મિત્રો અત્યારે ખલ લઈ લીધું છે ને હવે થાકી ગયા છે અત્યારે 12 સાડા 12 જેવું થઈ ગયું છે અને આમ તો 1:15 જેવું થઈ ગયું છે.
મારા અંદાજથી કોણ એક જેવું થઈ ગયું કા ભાઈનો ફોન આવી ગયો એટલે આ ખડ અત્યારે લીધેલું અહીં તો પડી છે ગાડી અહીંયા પડી છે હજી આ બધું પીડ્યું છે બધે ઢેકલા નોખા હજી લઈ જવાનું છે તો જે મારા દીપકભાઈ આવે છે તો આગળ બાંધીને સીધા હવે ઘેરે જાય તો સીધા ઘેરે મળી આવે હે વિચાર કરીએ વાડી થી તો લઈ એમાં જ નહીં ભાઈ આવે છે હવે ને દીપકભાઈ ખડ લેવા આવે છે તો હવે બધા આગળ ખડ લઈને સીધા ઘેરે મળી જાય તો યાર આપણે ખડ તો બધું લઈ આવે છે કે ખડ થોડુંક એવું નથી લીધું 2-3 દિનનું લીધું છે હારેથી તો અહીંયા એટલો ઢગલો કર્યો છે એટલું બધું ખડ લઈ લીધું છે અત્યારે ને ખાઈ તો મેં લીધું છે ને હજી આપણે મોતરમાં ખાઈ છે હજી જોઈ કેટલું ખાય છે એ ખાવામાંથી તો ઊભી જ ન થતી હોય જે હોય તે ખાતી જ હોય એ તારે ઊભું નથી થવાનું હવે હે તને કહું તારે ઊભું નથી થવાનું ખાઈ લે પેલા કોણે ખાધું ઉતારે આપણે ખાતા હોય ને હું એટલું જ ખાઉં મેં થોડુંક જ ખાધું આમ જો આ શાકમાંથી શાક પીડ્યું જ રહ્યું જો હા સાયકલિંગ ઘડે સેણા કરે હોટલમાં ખાવા ગયું તો હોટલમાં ઠામડા ધોઈ નાખે બેન કઈ ખાય તો મિત્રો તમને મારો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને તમે અમારી ચેનલમાં ન હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબર કરી લેજો તો બધાને જય માતાજી બાય બાય